ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? બધાને પરીક્ષા કેવી ગઈ? બરાબર, બધાને પરીક્ષા સારી ગઈ હશે એવું આપણે માનીએ. તો એ ઘણા બધાના માર્ક્સ જે છે એ સારા આવ્યા નહોતા, બરાબર. પણ હવે તમારે એ બધા જે પણ તમને પૂછ્યા હતા પ્રશ્નો, એ બધા પ્રશ્નો પાકા કરી અને તમારે એક બુક બનાવવાની છે, એટલે એ આપણને પાકું થઈ જાય. 14મો પાઠ આપણે શરૂ કર્યો હતો, બરાબર. 14મો પાઠ આપણે શરૂ કર્યો હતો. તો 14મા પાઠમાં આપણે સૌથી પહેલા એકવાર રિવિઝન જોઈ લઈએ કે સૌથી પહેલા આપણે શું કર્યું હતું. તો 14મો પાઠ આપણે નૈસર્ગિક વનસ્પતિ વિશે, નૈસર્ગિક સ્ત્રોતો વિશેનો હતો. નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું? તો કે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય એવા નૈસર્ગિક સ્ત્રોતો જે આપણને કુદરતમાંથી મળી આવે છે. એમાં હવા એટલે શું એ આપણે જોયું હતું. હવા એ કેવું છે? ગતિશીલ. હવાને આપણે પવન કહીએ છીએ. હવાનું કામ શું છે આપણામાં એ પણ આપણે જોયું, બરાબર. પછી એની પછી છે આબોહવાનું નિયંત્રણ. વાતાવરણ કઈ રીતે કરે છે? વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ કેવી રીતે બન્યા, અને એ ત્રણ થકી જૈવાવરણ કેવી રીતે બન્યું, એ બધું જ આપણે જોયું, બરાબર. એની પછી આપણે જોયું કે વરસાદ કઈ રીતે પડે છે, કે વરસાદની પ્રક્રિયા જે છે એ કેવી રીતે પડે છે એ આપણે જોયું. વરસાદ પછી પાણીનું મહત્વ શું છે એ જોયું. જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે એ જોયું. વાયુ પ્રદૂષણ કેવી રીતે થાય છે અને તેને અટકાવવાના ઉપાયો આપણે જોયા, બરાબર. પાણી વિશેની સમજ આપણે જોઈ. ભૂમિ કઈ રીતે બને છે, જમીનનું બંધારણ બનવાના 4 પરિબળો કયા કયા છે? સૂર્ય, પાણી, પછી પવન અને લાઇકેન. આ 4 કઈ રીતે કામ કરે છે એ પણ આપણે જોયું, બરાબર. એની પછી આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્રો શરૂ કર્યા. એની અંદર આપણે સૌથી પહેલા જલ ચક્ર જોયું, બરાબર. જલ ચક્ર પછી આપણે નાઇટ્રોજન ચક્ર જોયું અને કાર્બન ચક્ર જોયું. હવે આપણે જે જોવાનું છે એ છે ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસર શું છે, શેનાથી થાય છે? તો કે ગ્રીન હાઉસ અસર માટેના 4 પરિબળો છે. CO2, CH4, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, CH4 એટલે મિથેન, CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ અને CFC ક્લોરો ફ્લોરો કાર્બન, બરાબર. આ જે 4 વાયુઓ જે છે એ 4 વાયુઓ આપણે ગ્રીન હાઉસ અસર માટેના મહત્વના વાયુઓ છે, બરાબર. તો કે આ 4 વાયુઓ કઈ રીતે શું કામ કરે છે? તો જો સૌથી પહેલા ગ્રીન હાઉસ અસર એટલે શું એ આપણે સમજીએ. તો કે ગ્રીન હાઉસ અસર કોને કહેવાય? તો જો જ્યારે વાતાવરણની અંદર અચાનક જ પલટો આવી જાય અને પૃથ્વી જે છે એ પોતાનું જે મૂળ તાપમાન છે એ ગુમાવી દે, એટલે પૃથ્વી કાં તો ખૂબ ગરમ થઈ જાય અથવા તો ખૂબ ઠંડી પડવા માંડે અથવા તો કમોસમી વરસાદ પડવાનો શરૂ થાય, જેને આપણે અત્યારે વૈજ્ઞાનિક ભાષામાં ગ્લોબલ વોર્મિંગ પણ કહેવાય છે, બરાબર. તો એવું જે બને છે એ ગ્રીન હાઉસ અસર કહી શકાય. એટલે ગ્રીન હાઉસ અસરનો એક સામાન્ય અર્થ આપણે કહીએ તો પૃથ્વીને તાવ આવવો, એટલે પૃથ્વી ગરમ થવી. તો પૃથ્વી ગરમ કેમ થાય છે? ગ્રીન હાઉસ અસર એટલે કેવી રીતે એ ગરમ થાય છે? તો કે આપણે ઓઝોન વાયુ વિશેની માહિતી મેળવી લીધી હતી આની પહેલા, બરાબર. ઓઝોન વાયુનું સ્તર જે છે એ આખું ઝાડા જેવી રચના બનાવી અને આખી પૃથ્વીનું રક્ષણ કવચ બને છે. એ રક્ષણ કવચ જે છે એમાંથી સૂર્યપ્રકાશ 93% શોષાઈ જાય છે અને 7% જ સૂર્યપ્રકાશ જે છે એ નીચે પડે છે. સૂર્યપ્રકાશના જે કિરણો છે એ છે પારજાંબલી કિરણો. આ જે પારજાંબલી કિરણો છે એ 7% જ એમાંથી પડે છે, જે પૃથ્વી ઉપર પડે છે, તો પણ આપણને આટલો બધો તડકો લાગે છે. તો વિચારો કે એ ઓઝોન સ્તરની અંદર જ્યારે છિદ્ર પડવાના શરૂ થાય અને એ છિદ્રની અંદર જ્યારે એ છિદ્રને લીધે જે તડકો પડે છે એ 7% વધારે તડકો પડે તો શું થાય? તો અત્યારે એ જ હાલત બની છે. અત્યારે 7% કરતા વધારે તડકો પડે છે, જેનાથી હિમાલય જેવા મોટા બરફના પહાડો ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે, બરાબર. એ ઓગળે છે એટલે શું થાય? તો કે સમુદ્રની સપાટીમાં વધારો થાય. સમુદ્રની સપાટીમાં વધારો થાય એટલે એમાં રહેતા જે જળચર પ્રાણીઓ છે એનું જે રેગ્યુલર તાપમાન છે જીવવા માટેનું એ તાપમાનમાં ફેરફાર થાય.
એ ફેરફાર થાય એટલે એ પોતાનું જીવન ચક્ર સરખી રીતે ચલાવી ના શકે. આપણે જુઓ, જ્યારે આપણને વધારે તડકો લાગે છે તો આપણે શું કરીએ છીએ, બહુ જ તડકો હોય તો મોટા ભાગના કામ આપણે બંધ કરી દઈશું કે ના તડકો છે સહન નથી થતું, બહારના કામ ઓછા કરી દઈશું, ઘરમાંથી થાય એવા કામ આપણે કરીએ છીએ, અથવા તો એ તડકો જે છે એની અંદર રક્ષા કવચ લેશું, ટોપી પહેરશું, ચશ્મા ચડાવશું જેથી આપણને તડકો ઓછો લાગે, કે આખું મોઢે બાંધી લેશું જેથી આપણી ચામડી ન બળે. એવા કંઈક ને કંઈક આપણે ઉપાયો કરતા હોઈએ છીએ. તો પૃથ્વી શું ઉપાય કરે? એ કંઈ થોડી પોતે મોઢે આખું બાંધશે કે ચશ્મા ચડાવશે કે ટોપી પહેરી શકશે, બરાબર? તો પૃથ્વી શું કરી શકે? પૃથ્વી કશું જ કરી નથી શકતી. પૃથ્વી માટે આપણે કરવું પડે છે. તો એ બરફ પીગળે એટલે તટ પ્રદેશો જે છે તેનું પાણી કેવું આવે છે? ઊંચું આવે છે. એ ઊંચું આવે એટલે નીચાણવાળા જે પ્રદેશો છે એ પ્રદેશો પાણીની અંદર ડૂબી જશે, બરાબર? પાણીની અંદર ડૂબી જાય એટલે કેટલી ધન અને માન અને ધનહાનિ અને જાનહાનિ થાય છે, કારણ કે ત્યાં નીચાણવાળા જે પ્રદેશોમાં માણસો રહેશે એ બધા ડૂબી જશે અને એની જાનમાનની પણ હાનિ થાય છે, એટલે નુકસાન પણ ઘણું થાય છે આર્થિક રીતે. તો આમ ધીમે ધીમે જો આવું ગ્લોબલ વોર્મિંગ રહેવા લાગે. ઘણીવાર એવું થાય ગ્લોબલ વોર્મિંગ એટલે કંઈ એકલું પાણી પીગળે છે એવું જ નથી. જે વરસાદ પડે છે તો કમોસમી પડે, એટલે જે આપણે ખેતરોમાં વાવેલું હોય જેમાં તડકાની જરૂર હોય એની બદલે ત્યાં વરસાદ પડી જાય તો એ પાક બગડે. એટલે શું થાય? ભૂખમરો વધે, બેકારી વધે, મોંઘવારી વધે, કારણ કે વસ્તુ ઓછી હોય એટલે મોંઘવારી વધવાની જ છે. તો આ બધી સમસ્યા એ ગ્લોબલ વોર્મિંગની પાછળ આવેલી છે, એની સાથે જોડાયેલી છે આ બધી સમસ્યા. એવું થાય કે જ્યાં આગળ વરસાદ ન હોય તો અચાનક જ બરફના કરા પડવા માંડે. ખૂબ તાપવાળો આપણે ધોમધકતો ઉનાળો હોય એની અંદર બરફના કરા પડવાનું શરૂ થઈ જાય. તો એ બધી ગ્લોબલ વોર્મિંગનું જ કારણ છે. ક્યારેક માછલીનો વરસાદ પડવાનું શરૂ થાય, ક્યારેક એવું બને કે તમને જે વરસાદ છે એનાથી તમે દજાઈ જાઓ એટલે એસિડ વરસાદ શરૂ થાય. તો આ બધા જે છે એ પરિણામો ગ્લોબલ વોર્મિંગના કારણે છે. અને એ ગ્લોબલ વોર્મિંગ કોના લીધે થાય છે? તો કે ઓઝોન વાયુની અંદર જે છિદ્ર પડ્યું છે એના લીધે, જેથી જે પારરક્ત કિરણો છે એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, સૂર્યના કિરણો એ સીધા નીચે આવવાની તૈયારી કરે છે, પૂરેપૂરા ચડાઈને આવતા નથી. એના લીધે આ બધું થાય છે. તો એ ઓઝોન વાયુનું જે ગાબડું પડ્યું છે એ એનું મેઇન કારણ છે. તો એ ગાબડું કઈ રીતે પડ્યું એ આપણે જોવાનું છે, બરાબર? તો ગાબડું શેના લીધે પડ્યું? તો કે આ 4 વાયુઓ જે છે એના મેઇન વાયુઓ છે. સૌથી પહેલું CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? આ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં છે? તો કે તમે કચરાને બાળો છો તો એ અપૂર્ણ દહન થાય છે એટલે એમાંથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈ જાય એટલે આવી રીતે કંઈક બને છે. કાર્બન મોનોક્સાઇડ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈ CO2 વાયુ બનાવે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ બને, જે ઓઝોન વાયુમાં છિદ્ર પાડવા માટે સૌથી મહત્વનો છે. પ્લસ ઓઝોન વાયુના ગાબડું પડે એમાં CO2 બીજે ક્યાં? તો કે ઔદ્યોગિક બધા આપણે કારખાનાઓ એટલે ઉદ્યોગો માટેના જે કારખાના છે એ કેમિકલ ફેક્ટરીઓનો ધુમાડો, કેમિકલ હોય અથવા પ્લાસ્ટિકની ફેક્ટરી હોય, એ જે પણ ફેક્ટરીઓ છે એનો ધુમાડો ક્યાં આવે છે? વાતાવરણમાં. જે વાતાવરણને લીધે શું થાય છે? CO2 વાયુ ઉત્પન્ન થાય છે અને ઓઝોન વાયુમાં ગાબડું પડવાની તૈયારી રહે છે, બરાબર? પછી આવે છે મિથેન વાયુ. મિથેન વાયુ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે કેટલાક ઢોર છે એ લોકો એટલે જેમ કે ગાય છે, ભેંસ છે, એવા વાગોળનારા ઢોરો જ્યારે પોતાનો ખોરાક ખાઈ લે છે ત્યારે થોડીક વાર રહીને પાછા બેસી અને પછી એ બહાર ખોરાક મોઢામાં લઈ અને વાગોળે છે. અને વાગોળે છે ત્યારે એના મોઢામાંથી મિથેન વાયુ છૂટો પડે છે. પ્લસ જ્યારે પેટ્રોલિયમનું તમે વિભાગીય નિસ્યંદન કરો છો તો એમાંથી પણ મિથેન વાયુ છૂટો પડે છે. એની પછી તમે બાયોગેસ બનાવો છો તો એમાંથી પણ મિથેન વાયુ જે છૂટો પડે છે, કારણ કે એનું વિઘટન જે છે એ જ્યારે સંપૂર્ણપણે નથી થતું ત્યારે એમાંથી આ મિથેન વાયુ છૂટો પડે છે અને જે ઓઝોન વાયુ માટે એટલે ઓઝોન વાયુના છિદ્ર માટે જવાબદાર છે. પછી આવે છે CCl4 એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ક્યાં હોય છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ? કઈ જગ્યાએથી આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એ વાતાવરણમાં ઓઝોન વાયુ જે છે એના ગાબડા માટે
ગાબડા માટે જવાબદાર છે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો કે ક્લોરીન વાયુ જે છે એ ક્લોરીન વાયુ કાર્બન સાથે સંયોજાઈ જાય છે અને એનાથી શું કરે છે, એક ક્લોરીન વાયુ ઓઝોનના 1 લાખ અણુનું વિખંડન કરે છે. આને કહેવાય ઓઝોન વાયુનું વિખંડનની ઘટના. એક ક્લોરીનનો અણુ આવા ઓઝોન વાયુના કેટલા 1 લાખ અણુઓનું વિખંડન કરી નાખે છે. એટલે વિચારો કે આ કેટલો ખતરનાક છે, બરાબર. જંતુનાશક દવાઓ છાંટો છો એની અંદર, પછી ખાતરો જે રાસાયણિક ખાતરો વાપરો છો, પછી ઔદ્યોગિક કચરો જે કેમિકલ ફેક્ટરીઓ છે એનો કચરો પાણીમાં ભળે છે અને એ પાણીનું બાષ્પોત્સર્જન થઈને હવામાં થઈ જાય છે. તો એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ આવી રીતના શું કરે છે, હવામાં ઓઝોન વાયુના સ્તરના વિઘટન માટે એ જવાબદાર ગણાય છે. પછી આવે છે એ છે CFC. આ તો આપણી જ ઉપર છે આધારિત, આપણે જ આનું ઉત્પાદન કરીએ છીએ. ક્યાં? તો કે ડીઓ વાપરો છો ને, ડીઓ સ્પ્રે. એ ડીઓ સ્પ્રે વાપરો એટલે એમાંથી ક્લોરોફ્લોરોકાર્બન છૂટો પડે છે. ઠંડક આપતા ઉપકરણો એટલે કે એસી, તમે એસી જેટલું ચાલુ રાખશો એમાંથી ક્લોરોફ્લોરોકાર્બન બહાર છૂટો પડે છે. રેફ્રિજરેટર, એમાંથી પણ ક્લોરોફ્લોરોકાર્બન છૂટો પડે છે, જેના કારણે શું થાય છે, એ વાતાવરણમાં ભળે છે અને ઓઝોન વાયુ જે છે એના ગાબડા માટે મહત્વનો સાબિત થાય છે, બરાબર. કારણ કે એના ગાબડા માટે આ 4 જે છે સૌથી વધારે મહત્વના વાયુ છે અને એના લીધે પૃથ્વીનું જે તાપમાન છે એ કેવું થઈ જાય છે, થોડું વધી જાય છે. એટલે જે મૂળ તાપમાન હોય, હવે આપણા શરીરનું મૂળ તાપમાન જે છે 37 અંશ ફેરનહીટ અથવા તો 98 કે 99 અંશ સેલ્સિયસ, બરાબર. એની કરતા આપણને થોડું વધી જાય તો આપણે શું કહીએ છીએ કે આપણને તાવ આવ્યો કહીએ છીએ ને. 100 એટલે 101 102 તો કે તાવ આવ્યો, જેમ ડિગ્રી વધશે. તો એવી જ રીતના પૃથ્વીનું તાપમાન જો વધવા માંડે તો આપણે પણ એને શું કહીએ, પૃથ્વીને તાવ આવ્યો. આપણને તાવ આવે છે તો આપણે એનો શું કરીએ છીએ, દવા લઈને ઈલાજ કરી શકશું. પણ પૃથ્વીને તાવ આવે છે તો એનો ઈલાજ કરવા માટે શું કરવું પડે? કારણ કે પૃથ્વીને તાવ આવે તો આપણને બધાની આખી સજીવ સૃષ્ટિ મુશ્કેલીમાં મુકાઈ જાય, ખતરામાં મુકાઈ જાય. તો એની માટે આપણે વનસ્પતિ સૌથી મારક દવા છે. તો હવે આપણને એમ થાય વનસ્પતિ કઈ રીતે? તો કે વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે આ CO2 વાયુ જે છે એની મદદથી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પોતાના શ્વસનમાં CO2 વાયુ વાપરે છે. એટલે જેટલો વાતાવરણમાં CO2 છે એ CO2 નું સંગ્રહ આ વનસ્પતિઓ, લીલી વનસ્પતિઓ લઈ લે છે. હવે આનો ઉપાય એ છે કે બધી જ વનસ્પતિઓ એવી નથી હોતી, પણ બધી વનસ્પતિઓમાં મોટા ભાગની એવી હોય છે કે રાત્રે આ જ CO2 બહાર કાઢે છે. કારણ કે રાત્રે એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવાની હોતી નથી, એટલે આ CO2 ને બહાર કાઢી અને ઓક્સિજન અંદર લે છે. એટલે વનસ્પતિમાં 2 પ્રકારના શ્વસન થાય. કયા? તો કે દિવસે એ શું કરે છે, CO2 અંદર લઈ O2 બહાર કાઢે છે અને રાત્રે O2 અંદર લઈ CO2 બહાર કાઢે છે, બરાબર. તો આપણે આની પહેલા જ્યારે 14મો પાઠ શરૂ કર્યો ત્યારે આપણે એકવાર તમને વનસ્પતિઓ મેં બતાડી અને તમને આ શ્વસન વિશેની માહિતી આપી હતી કે કેવા કેવા પ્રકારના વનસ્પતિના શ્વસન હોઈ શકે છે, બરાબર. તો હવે એ વનસ્પતિઓમાં તો આ રીતે હોય તો CO2 તો રાત્રે બહાર જ નીકળવાનો છે, તો ઉલટાનું વાતાવરણ ગરમ જ રહેશે. તો એનો પણ ઉપાય છે કે આપણે એવા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ કે જેની માવજત ઓછી અને CO2 ના સૌથી મોટા સંગ્રાહક હોય. એટલે CO2 જ એનો ખોરાક હોય. 24 કલાક એ વૃક્ષો ઓક્સિજન જ બહાર ફેંકતા હોય. તો કે એવા કયા છે? તો કે 4 વૃક્ષો. પહેલું ગરમાળો, બીજું છે લીમડો, ત્રીજું છે ગુલમોહર અને ચોથું છે તુલસી. આ 4 એવા છે, આ 3 વૃક્ષો છે અને એક ચોથો છે, એક શુપ છે. આ એવા છે કે જે 24 કલાક બહાર ઓક્સિજન ફેંકે છે અને CO2 જેટલો પણ વાતાવરણમાં દેખાય એ બધો પોતે લઈ લે છે, બરાબર. તો આ 4 જે છે એ આપણે આને માવજત પણ ઓછી જોવે છે. આપણે એકવાર વાવી દીધું હોય અને પછી જો એની માવજત લેવાની ભૂલી ગયા હોય તો પણ પોતાની જાતે જ આ વૃક્ષો ઉગી નીકળે છે. તો આપણે
રસ્તાની આજુબાજુ વચ્ચે જે ફૂટપાથ કરી હોય ત્યાં આવા જાતના વૃક્ષો અથવા તો રસ્તાની આજુબાજુ આવા વૃક્ષો ઉગાડી દઈએ તો રસ્તા ઉપર જેટલું પણ પ્રદૂષણ ફેલાય છે એ બધું જ પ્રદૂષણ આ વૃક્ષો છે એ પોતાનો ખોરાક સમજીને લઈ લે છે અને પ્રદૂષણ જે છે એ ઓછું થાય છે. હમણાં અત્યારે 3 મહિના લોકડાઉન હતું. આ 3 મહિના લોકડાઉનમાં વાતાવરણની અંદર જે પ્રદૂષણ ફેલાતું હતું એ સૌથી ઓછું, એટલે વૃક્ષો જે છે એ શું કર્યું, CO2 જેટલો તો એ બધો પોતે લઈ લીધો. કારણ કે વાતાવરણની અંદર પ્રદૂષણ હતું જ નહીં, બધા ઘરે જ હતા, કોઈ વાહનની અવર જવર જ નહોતી. જે સરકારી વાહનો હતા એની સિવાય કોઈ જ વાહનોની અવર જવર નથી, એટલે ઓઝોનનું ગાબડું જે હતું, જે પડેલું હતું એ સિવાય ગયું અને એની અંદર 3% એ ગાબડું સિવાવાથી એટલું આપણને ગ્લોબલ વોર્મિંગમાંથી એટલી રાહત થઈ, એટલે સારા સમાચાર છે. તો વિચારો, આપણે આવું અઠવાડિયાનું એક લોકડાઉન જાહેર કરીએ કે અઠવાડિયામાં કોઈ એક દિવસ એવો જાહેર કરીએ કે જ્યારે આપણે વાહનો વાપરવાના જ નહીં, તો કેટલું બધું પ્રદૂષણ થતા બચી જાય છે. બરાબર ને? તો આ આપણે થઈ ગ્રીન હાઉસ અસર. બરાબર, ઠંડા વાતાવરણમાંથી ઉષ્ણકટિબંધમાં વનસ્પતિઓને ગરમ રાખવા માટે જે આવરણ બનાવવામાં આવે છે એવી ક્રિયાનો ઉપયોગ આપણે આવી ઘટના માટે કરવામાં આવે છે. તો આને આપણે ગ્રીન હાઉસ અસર એવું કહી શકીએ. હવે આપણે જોઈએ ઓક્સિજન ચક્ર. આની પછી જે છે એ છે ઓક્સિજન ચક્ર. બરાબર, ઓક્સિજન એટલે શું? તો કે જો ઓક્સિજન ચક્ર કઈ રીતે શરૂ થાય છે, તો વાતાવરણમાં ઓક્સિજન આવે છે કઈ રીતે, તો વનસ્પતિ દ્વારા જ. કારણ કે CO2 અંદર લઈ ઓક્સિજન બહાર ફેંકે છે અને એ જ ઓક્સિજનનો આપણે શું કરીએ છીએ, શ્વસન તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે વાતાવરણમાંથી જે ઓક્સિજન બહાર નીકળે છે એ કાર્બનિક અણુઓ સાથે જોડાય છે. એટલે કયા કાર્બનિક અણુ? તો કે કાર્બોહાઈડ્રેટ C6H12O6 કાર્બોહાઈડ્રેટ સાથે જોડાઈ અને કાર્બનિક અણુ બને છે અને દરેક સજીવ આ કાર્બનિક અણુનો બનેલો છે. માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી આપણા શરીરમાં જેટલા પણ અવયવ છે એ બધા જ આ કાર્બોનિલ અણુના બનેલા છે. એટલે આપણા શરીરમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન આ 4 મૂળ તત્વોથી દરેક સજીવનું શરીર બનેલું છે અને એની દરેક જેટલી પણ ક્રિયાઓ છે વનસ્પતિ અને પ્રાણી બંનેની, તો એ બધી જ આ 4 મૂળ તત્વોના કારણે ચાલે છે. ઓક્સિજન પૃથ્વી પર ઘણી બધી માત્રામાં મળતું તત્વ છે, પણ ઓક્સિજન ક્યારેય O સ્વરૂપમાં મળતું નથી. ઓક્સિજન હંમેશા O2 સ્વરૂપમાં જ આપણને મળે છે. જો O કે હોય તો એને પરમાણુ કહેવાય, પણ O + O એટલે O2 એને શું કહેશું? અણુ. આ એક પરમાણુ થયો અને આ એક અણુ થયો. બરાબર, તો એ હંમેશા અણુ સ્વરૂપે જ મળે છે, કોઈ દિવસ પરમાણુ સ્વરૂપે તમને મળતો નથી. અને આપણા નાકની રચના પણ એવી છે કે આપણે O2 જ લઈએ છીએ. વાતાવરણમાં ઘણા બધા વાયુઓ છે, પણ આપણા નાકની રચના એવી છે કે એની અંદર એ વાયુમાંથી O2 સ્વરૂપ ઓક્સિજનનું જ શ્વસનમાં જશે અને શ્વસન આપણે કરી શકીએ છીએ. પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં એટલે કાર્બન ડાયોક્સાઇડમાં એટલે C ની સાથે પાછો ઓક્સિજન જોડેલો, તો એવા સ્વરૂપમાં આપણને મળે. કુલ પૃથ્વી ઉપર 21% ઓક્સિજન જોડાયેલો છે. 21% ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં છે. બરાબર, ધાતુઓની સાથે, સિલિકોન સાથે, બરાબર, એ બધાની સાથે આપણને ઓક્સિજન મળે છે. કાર્બોદિત પદાર્થો, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ચરબી, લિપિડ આ બધા જ ઘટકો જેટલા છે બધાની સાથે ઓક્સિજન જે છે એ મૂળભૂત સ્વરૂપે આપણને મળે છે. એટલે એની સાથે સંયોજાયેલા સ્વરૂપમાં મળે છે, એકલો મળતો નથી. જ્યારે આપણે ઓક્સિજન ચક્રની વાત કરીએ તો આપણને કેવી રીતે મળે છે, તો કે વાતાવરણમાં ઓક્સિજન કઈ રીતે ફેલાય છે, તો કે સૂર્યની પ્રકાશ સંશ્લેષણની ઘટનાને કારણે વનસ્પતિ ઉચ્છ્વાસમાં ઓક્સિજન બહાર કાઢે છે અને એ ઓક્સિજન આપણે શ્વસન તરીકે લઈએ છીએ. બરાબર, તો આવી રીતના ઓક્સિજન મળે છે. શ્વસન માટે ઓક્સિજન જરૂરી છે, દહન માટે ઓક્સિજન જરૂરી છે, નાઇટ્રોજનનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે પણ ઓક્સિજન જરૂરી છે. વાતાવરણમાંના ઓક્સિજનમાંનો એક માત્ર મુખ્ય ક્રિયા કઈ છે કે જેનાથી આપણને ઓક્સિજન વાતાવરણમાં મળે છે, તો એક જ પ્રક્રિયા છે અને એ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, જેના દ્વારા વાતાવરણની અંદર ઓક્સિજન જે છે એ શું થાય છે, અંદર ભળે છે. બરાબર,
આપણા જીવનની એક અભિન્ન ક્રિયા એ છે શ્વસન, અને એ ઓક્સિજન દ્વારા જ કરવામાં આવે છે. બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં જ નાઇટ્રોજનની સ્થાપના કરી શકે છે, અને નાઇટ્રોજનની સ્થાપના થાય તો જ સજીવ શરીરનો વિકાસ થઈ શકે, વૃદ્ધિ અને વિકાસ. છેલ્લું છે ઓઝોન સ્તર. આપણે એકવાર જોઈ ગયા છીએ, બરાબર, તેમ છતાં એકવાર ફરીવાર જોઈ લઈએ. વાતાવરણની અંદર O2 ભેગા થાય, બરાબર, એમ બીજો O2 મળ્યો, પણ આનું શું થાય? વિઘટન થાય, O વત્તા O. આ ઓક્સિજન આની સાથે સંયોજાય અને O3 બને. આ ઓક્સિજન આની સાથે સંયોજાય અને O3 બને. આ બન્યો ઓઝોન વાયુ. એટલે ઓઝોન વાયુની જે સંજ્ઞા છે એ કઈ છે? O3. આવું તમને એક માર્કમાં પૂછાઈ શકે કે ઓઝોન વાયુની સંજ્ઞા કઈ છે, તો કે O3. બરાબર. તો ઓઝોન વાયુનું સ્તર આપણે વૈજ્ઞાનિકોએ જ્યારે જોયું, આવી આખી જાળીની રચના બની જાય વાતાવરણમાં 800 કિલોમીટર ઉપર, આવું O3 નું આખું એક પડ બન્યું છે વાયુઓનું, અને જેના લીધે પ્રકાશ સંશ્લેષણ, સૂર્યપ્રકાશ જ્યારે નીચે પહોંચે છે ત્યારે એ એમાં ચડાઈને પહોંચે. જેવું ન થાય તો શું થાય? તો કે ચામડીના રોગો થાય અને આંખના રોગો વિશેષ પ્રમાણમાં થતા હોય છે. બરાબર. તો એના એ ન થાય એની માટે સૂર્યપ્રકાશ એમાંથી ગળાઈને આવે છે. એટલે ઓઝોન સ્તર છે એ શું છે? પૃથ્વીનું રક્ષા કવચ. બરાબર. મૂળભૂત સ્વરૂપે દ્વિપરમાણુય, એટલે મેં કીધું ને 2 પરમાણુ છે એમાં એવી રીતે મળે છે. દ્વિપરમાણુય અણુના સ્વરૂપમાં મળે. દ્વિપરમાણુય એટલે 2 પરમાણુ, આ પરમાણુ વત્તા આ એટલે 1 અને 1, એમ દ્વિપરમાણુય થયા. બરાબર. દ્વિ એટલે 2. ઓઝોન ઝેરી હોય છે. આપણે ભાગ્યશાળી છે કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક નથી. ઓઝોન વાયુ ઝેરી છે પણ એ પૃથ્વીની સપાટીની નજીક નથી, પૃથ્વીથી ઊંચે છે, અને એટલા જ માટે એ આપણું રક્ષા કવચ છે. બરાબર. ઓઝોન સ્તરનું વિઘટન કઈ રીતે થયું છે એ આપણે જોઈ લઈએ કે 1960 ની અંદર જ્યારે વૈજ્ઞાનિકોએ જોયું ત્યારે ઓઝોનનું કાણું આટલું હતું 1960 પછી ઓઝોન વાયુનું કાણું આટલું થયું, એટલે છિદ્ર જે ઓઝોન વાયુમાં પડ્યું એ થયું 85. પછી જે મળ્યું એ ઓઝોન વાયુ 1990 માં આટલું થયું 1990 માં. બરાબર. હવે 2000 સાલમાં 2013 સાલમાં ઓઝોન વાયુનું પડ જે છિદ્ર છે આટલું થયું. પણ 2013 માં વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આ જો સ્તર આવી રીતના વધતું જશે તો સૂર્યપ્રકાશ જે છે એ સીધો આવી જશે, અને જેના લીધે શું થશે? આપણે પૃથ્વીનું જે રક્ષા કવચ છે એ રક્ષા જતી રહેશે, અને પૃથ્વી જે છે એ કેવી થઈ જશે? પહેલા એમાં રોગોવાળા વધારે વધી જશે. પછી સૂર્યપ્રકાશ આવવા આવે તો ગ્લોબલ વોર્મિંગ વધી જાય. હિમાલય જેવા જે હિમ નદીઓ છે, હિમ પર્વતો છે, બધા પીગળવાના શરૂ થાય. સમુદ્રનું તળ ઊંચું આવે એટલે જળચર અને સ્થળચર એ બંને જાતની જે પણ પ્રાણીઓ છે, જે પણ સજીવો છે, એને શું થાય? નુકસાન થાય. તો 2015 માં વૈજ્ઞાનિકોએ આની માટે બહુ જ જહેમત ઉઠાવી અને નક્કી કર્યું કે પ્રદૂષણ ઓછું કરે એવો તો માણસ બનવાનો નથી. તો શું કરશું આપણે? તો કે વૃક્ષો એક જ માત્ર એનો ઉપાય છે. તો વૃક્ષો ઉગાડવાનું શરૂ કરી અને એમણે જે આ જે ઓઝોન વાયુનું પડ હતું એને આટલું સંધાયું. કેટલું? આટલું. એટલે 3% જે છે એ પડ સંધાઈ ગયું વૃક્ષો ઉગાડવાથી. બરાબર. અને અત્યારે આજે 2020 ની અંદર 2020 માં 3 મહિના જે લોકડાઉન રહ્યું એની અંદર બીજું 5% સંધાઈ ગયું છે. બરાબર. તો આપણી માટે સારી વસ્તુ છે. બરાબર. તો ઓઝોન વાયુ જે છે એ મોટા ભાગે એન્ટાર્કટિકાની ઉપર વૈજ્ઞાનિકોને ખ્યાલ આવે છે કે ઓઝોન વાયુનું પડમાં કઈ રીતના છિદ્રો પડ્યા છે. બરાબર. તો આ રીતના ઓઝોન વાયુમાં જો છિદ્ર પડતા રહેશે તો શું થશે? પૃથ્વીનો વિનાશ 100% થશે. તો એની માટે આપણે શું કરવું જોઈએ? તમારો જે પણ જન્મદિવસ હોય ગમે ત્યારે તમારે ચોકલેટોમાં પૈસા બરબાદ કરો છો એની કરતા એક એવો છોડ ઉગાડો કે જે
CO2 નો સૌથી મોટો સંગ્રાહક હોય. પછી ભલે તમે એને ભૂલી જાઓ ઉગાડીને, તો પણ એ તમને નથી ભૂલવાનો, બરાબર. જેને માવજત ઓછી જોવે, મેં તમને વાત કરી હતી મધ્યોદભિદ વનસ્પતિ, જેને પાણીની એટલી બધી આવશ્યકતા નથી, તો એવી વનસ્પતિ ઉગાડો. અથવા તો શુષ્કોદભિદ એટલે કે જેને પાણીની બિલકુલ આવશ્યકતા નથી, એક જ વાર તમે પાણી પાવ અને તેમ છતાં પણ એ ઉગી નીકળે છે, તો એવી વનસ્પતિ તમે ઉગાડો. એવી આજે મારી સાથે તમે એક પ્રોમિસ આપો કે તમે વર્ષે એકવાર કે 2 વાર તમારા જ્યારે પણ બર્થડે આવે અથવા તો તમારા મમ્મી પપ્પાના બર્થડે હોય કે કોઈ પણ એક સારો પ્રસંગ હોય, ત્યારે તમારે એક વૃક્ષ, ઓછામાં ઓછું એક વૃક્ષ ઉગાડવાની પ્રોમિસ આપવાનું છે. ઓકે, તો હવે નવેસરથી 5મો પાઠ આપણે શરૂ કરવાનો છે. આની પછી એ પણ સજીવોમાં વિવિધતા છે. પહેલા વનસ્પતિમાં વિવિધતા છે અને પછી છે પ્રાણીઓમાં વિવિધતા, બરાબર. તો એ પાઠ આપણે આની પછી શરૂ કરશું. ઓકે, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.